હેલો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે સંપૂર્ણ જીસીઆરટી આધારે ધોરણ 10ના ચેપ્ટર 1, 2 અને 3 સંપૂર્ણપણે જોવાના છીએ. જે મિત્રો ધોરણ 10માં છે તેને રિવિઝનમાં અતિ મહત્ત્વના પ્રશ્નો છે અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે ખાસ ઉપયોગી થાય તેવા આજના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં તમને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પાઠ 1 સામાજિક વિજ્ઞાન, જેમાં ભારતનો વારસો, ત્યાર પછી બીજા નંબરનું ચેપ્ટર જોશું અને ત્રીજા નંબરનું ચેપ્ટર જોશું. આજના વિડીયોમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં 3 ચેપ્ટર પૂરા કરવાના છે, જેના વન લાઇનર પ્રશ્નો અને MCQ પ્રશ્નો સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી ઝડપથી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી. પ્રશ્ન જોઈએ હવે. ચેપ્ટર 1 ભારતનો વારસો, તેના વિશે સંપૂર્ણ ડિટેલ પહેલાં જોશું. પ્રશ્ન નંબર 1 છે: સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. આ વિધાન કયા ગ્રંથમાંથી મળી આવે છે? સાચો જવાબ છે વિષ્ણુ પુરાણમાંથી મળી આવે છે. ત્યાર પછી જંબુદ્વીપ, આર્યાવર્ત, ભરતખંડ વગેરે કયા દેશના નામ છે? સાચો જવાબ છે ભારતના નામ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામા ક્રમે આવે છે? સાચો જવાબ છે 7મા ક્રમે. ત્યાર પછી જોઈ. ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? સાચો જવાબ 2જું સ્થાન ધરાવે છે. ત્યાર પછી જોઈ. ભારતનો પ્રાકૃતિક વારસો, જેમાં નિસર્ગોપચારને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે નેચરોપથીના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? સાચો જવાબ છે સિંધુ અને રાવી નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન: વટ સાવિત્રી વ્રતમાં કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે? સાચો જવાબ છે વડની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં માનવ સર્જિત વારસાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન: માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, તેનું સર્જન કર્યું, તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ સાંસ્કૃતિક વારસો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન: ભારતની શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષની પ્રાચીન છે? સાચો જવાબ છે 5000 વર્ષ પ્રાચીન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન: કયા યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ નિર્માણ પામ્યું હતું? સાચો જવાબ મૌર્ય યુગમાં. ત્યાર પછી પ્રજ્ઞા પારમિતા શું છે? બુદ્ધનું શિલ્પ છે. ત્યાર પછી શાંતિ નિકેતન ક્યાં આવેલી છે? સાચો જવાબ કલકત્તામાં આવેલી છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તેમાં જોઈએ આપણે લોથલ કયા તાલુકામાં આવેલું છે? સાચો જવાબ છે ધોળકામાં આવેલું છે. ત્યાર પછી રંગપુર ક્યાં આવેલું છે? સાચો જવાબ લીંબડી સુરેન્દ્રનગરમાં. ત્યાર પછી ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. ત્યાર પછી રોજડી કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ અન્ય જોઈએ હવે આપણે રોજડી અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે? સાચો જવાબ શ્રી થાનગઢના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સહસ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ પાટણ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન મોહબ્બત ખાનનો મકબરો ક્યાં આવેલો છે? સાચો જવાબ જૂનાગઢમાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ શામળાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ અરવલ્લી જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન રણછોડરાયજીનું મંદિર ક્યાં આવેલું છે? ડાકોર ખેડા ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન પોળોના જંગલો ક્યાં આવેલા છે? સાચો જવાબ વિજયનગર સાબરકાંઠામાં. ત્યાર પછીનો પ્રશ્ન તાનારીરી મહોત્સવ ક્યાં આયોજિત થાય છે? સાચો જવાબ વડનગર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરા ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ગુજરાતના મેળાઓ તેના વિશે ચર્ચા કરીએ આપણે. મોઢેરાનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ છે શ્રાવણ સુદ અમાસના દિવસે ભરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સાચો જવાબ છે પાટણ જિલ્લામાં ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ બહુચરાજીનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન શામળાજીના મેળાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? શામળાજીના મેળાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે કાળિયા ઠાકોરનો મેળો. ત્યાર પછીનો પ્રશ્ન શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ અરવલ્લી શામળાજી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ શામળાજીનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ છે કારતક સુદ 11થી અમાસના દિવસે. ત્યાર પછીનો પ્રશ્ન ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ અંબાજી બનાસકાંઠા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ ભાદરવા સુદ પૂનમના દિવસે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ ગિરનાર જૂનાગઢ ખાતે ભરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન લવનાથનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ છે મહાવદ 9થી 12. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ગિરનારમાં ભરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ છે ભાદરવા સુદ 4થી 6. ત્યાર પછીનો પ્રશ્ન છે ભડિયાદનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ છે ભડિયાદ ખાતે અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન ભડિયાદનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ છે રજબ માસની તારીખ 9, 10 અને 11. ત્યાર પછીનો પ્રશ્ન નકળંગનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ છે ભાવનગર ખાતે ભરાય છે. ત્યાર પછી નકળંગનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ અમાસના દિવસે ભરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ
માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ માધવપુર પોરબંદર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, માધવપુરનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ ચૈત્ર સુદ 9 થી 13. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ છે વૌઠા ધોળકા અમદાવાદ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વૌઠાનો મેળો ક્યારે ભરાય છે? કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મીરાદાતારનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ ઉનાવા ઊંઝા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મીરાદાતારનો મેળો ક્યારે ભરાય છે? રજબ માસની 16 થી 22. ત્યાર પછી ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય છે? તો કે આહવા ડાંગમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ડાંગ દરબારનું આયોજન ક્યારે થાય છે? ફાગણ સુદ પૂનમના દિવસે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગરબાડા દાહોદ ખાતે ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગોળ ગધેડાના મેળાનું આયોજન ક્યારે થાય છે? સાચો જવાબ હોળી પછીના 5મા કે 7મા દિવસે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં આયોજિત થાય છે? સાચો જવાબ સોમનાથ મંદિર ગીર સોમનાથ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યારે ભરાય છે? સાચો જવાબ ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભાંગુરિયાનો મેળો ક્યાં આયોજિત થાય છે? ભાંગુરિયાનો મેળો ક્યાં આયોજિત થાય છે? સાચો જવાબ છે છોટાઉદેપુર અને ક્વાંટ ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભાંગુરિયાનો મેળો ક્યારે આયોજિત થાય છે? સાચો જવાબ છે હોળીથી રંગપંચમ સુધી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે ભારત ભૂમિ અને તેના લોકો, તેના વિશે ચર્ચા કરી. એમાં પ્રશ્ન જોઈ, આદિમાનવ ભારત તેમજ અન્ય કયા દેશમાં એક સાથે ઉત્પન્ન થયા હતા? સાચો જવાબ છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતમાં કઈ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે અગાઉ થઈ હતી? સાચો જવાબ દ્રવિડ પ્રજા. ત્યાર પછી હવે આપણે નેગ્રીટો હબસી પ્રજા વિશે પ્રશ્ન જોઈ. તેમાં પ્રશ્ન છે, નેગ્રીટો પ્રજાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? નેગ્રીટો પ્રજાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે નેગ્રીટો જાતિ અને હબસીઓ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા? સાચો જવાબ છે નેગ્રીટો. ત્યાર પછીનો પ્રશ્ન, ઇતિહાસકારોના મતે નેગ્રીટો આફ્રિકામાંથી કયા રસ્તે થઈને ભારત આવ્યા હતા? સાચો જવાબ છે બલુચિસ્તાન થઈને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કઈ પ્રજાતિ વર્ણ શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતી હતી? સાચો જવાબ છે નેગ્રીટો હબસી લોકો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ હવે એસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજા. એસ્ટ્રોલોઇડ પ્રજાતિ અન્ય કયા નામે ઓળખાતી હતી? સાચો જવાબ છે નિષાદ પ્રજા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કઈ પ્રજાતિ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી? સાચો જવાબ એસ્ટ્રોલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ પ્રજાતિ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેવી શારીરિક વિશેષતા ધરાવતી હતી? સાચો જવાબ છે એસ્ટ્રેલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ,
ભારતમાં આવેલા આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? ભારતમાં આવેલા આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? સાચો જવાબ છે એસ્ટ્રોલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ભીલી. ભીલી પ્રજા. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર ની પ્રજાતિઓ કઈ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે? સાચો જવાબ છે એસ્ટ્રેલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કઈ પ્રજાતિ માટેના વાસણો બનાવવામાં ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી? સાચો જવાબ છે એસ્ટ્રેલોઇડ. ત્યાર પછી કઈ પ્રજાતિ ધાર્મિક માન્યતાઓ ધરાવતી હતી? એસ્ટ્રેલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. દ્રવિડ લોકો એમાં જોઈ. ભારતની મૂળ પ્રજાતિ કઈ છે? સાચો જવાબ છે દ્રવિડ. ત્યાર પછી કઈ પ્રજાને મોહેંજો-દડાની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે દ્રવિડ લોકો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કઈ પ્રજાતિએ માતારૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપી પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી? દ્રવિડ લોકોએ. ત્યાર પછીનો પ્રશ્ન. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે? સાચો જવાબ છે દ્રવિડ પ્રજાએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે કઈ પ્રજાતિની ભેટ છે? દ્રવિડ પ્રજાતિની. ત્યાર પછીનો પ્રશ્ન. કઈ પ્રજાતિમાં માતા તુલ્ય કુટુંબ પ્રથા પ્રચલિત હતી? દ્રવિડ પ્રજામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કઈ પ્રજાને અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલા જેવી કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપ્યું હતું? દ્રવિડ લોકોએ. ત્યાર પછી આર્યોના પ્રભાવિત થઈ પ્રજાતિ દક્ષિણ ભારત તરફ ખસતી ગઈ અને તે ક્યાં સ્થિર થઈ? તો કે દ્રવિડ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ કયા કુળની ભાષા છે? દ્રવિડ કુળની ભાષા છે. ત્યાર પછી હવે જોઈ મોંગોલોઇડ વિશે જોઈ પ્રશ્ન. મોંગોલોઇડ પ્રજા પશ્ચિમ ચીનમાંથી કયા માર્ગ ભારત આવી હતી? સાચો જવાબ છે તિબેટ થઈને આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન. વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો કઈ પ્રજાની છે? સાચો જવાબ છે મેંગોલોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે આપણે. મેંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી કયા નામે ઓળખાતા હતા? સાચો જવાબ છે કિરાતના નામે ઓળખાતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનાઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજાઓ ક્યાંથી ભારતમાં આવી હતી? મધ્ય એશિયાથી આવી હતી. ત્યાર પછી કઈ ત્રણ પ્રજાઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે? આલ્પાઇન,
ડિનારિક અને આર્મેનાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. આર્યોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે નોર્ડિકના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની આર્યો સભ્યતાના નિર્માતાઓ કોણ હતા? સાચો જવાબ નોર્ડિક. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાચીન કાળમાં કોણ આર્ય કહેવાતા હતા? સાચો જવાબ હિન્દુઓ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સાચો જવાબ છે આર્યોવ્રત. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાચીન સમયમાં પ્રથમ આર્યો વસ્તી કયા સ્થળે હતી? સાચો જવાબ છે વાયવ્ય ભારતમાં હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વૈદિક કાળમાં આર્યોવ્રતનો પૂર્વમાં ક્યાં સુધી વિસ્તાર હતો? સાચો જવાબ છે મિથિલા, બિહાર સુધી. ત્યાર પછીનો પ્રશ્ન, આર્યોના કયા રાજા કે પ્રજાતિના નામ પરથી ભરત મુનિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા શબ્દો નામ પડ્યા હતા? સાચો જવાબ ભરત રાજા કે ભરત જાતિ. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ પ્રજાતિ પ્રકૃતિ પ્રેમી હતી? સાચો જવાબ છે આર્યો પ્રકૃતિ પ્રેમી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. હવે આપણે MCQ જોઈ. તેમાંથી પહેલો જોઈ, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? સાચો જવાબ છે નદીઓ માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચો જવાબ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? સાચો જવાબ છે હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય. તમિલ, કન્નડ અને મલયાલમ ત્રણેયનો સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી હવે આપણે ચેપ્ટર નંબર 2 જોશું, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. તેના વિશે પ્રશ્ન જોઈએ આપણે. હવે ત્યાર પછી આપણે જોઈ ભારતીય કસબીઓની કરામત, જેમાં માટીકામ. પ્રશ્ન જોઈ, માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું ગણવામાં આવે છે? સાચો જવાબ છે કુંભારનો ચાકડો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, હાથથી બનાવેલા માટીના વાસણોના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા છે? સાચો જવાબ છે લાંધણજ, મહેસાણા ખાતેથી મળી આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન, હાથથી બનાવેલા માટીના વાસણોના અવશેષો ભારતમાં કયા સ્થળેથી મળી આવ્યા છે? સાચો જવાબ છે નાગાર્જુન કોંડા ખાતેથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પાટણમાં બનતા રેશમી વસ્ત્રો બેવડ ઇક્ત એટલે કે વણાટને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે પટોળા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય તેવું વસ્ત્ર કયું છે? સાચો જવાબ પટોળા. ત્યાર પછી ભરત ગૂંથણ કલા. કાશ્મીરનું કયું ભરત જાણીતું છે? કાશ્મીરી ભરત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં બાંધણી કયા સ્થળની પ્રખ્યાત છે? જામનગર અને જેતપુરની. ત્યાર પછીનો પ્રશ્ન, કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે? જત કોમની.
ત્યાર પછીનો પ્રશ્ન, ચર્મ ઉદ્યોગ. એમાં જોઈ ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતું સાજ શેમાંથી બને છે? ચામડામાંથી બને છે. ત્યાર પછીનો પ્રશ્ન, યુદ્ધમાં વપરાતી ઢાલમાં શેનો ઉપયોગ થતો હતો? ચામડાનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી હીરા મોતીકામ અને મીનાકારી. ભારત કુલ કેટલા કિમી દરિયો ધરાવે છે? 7517. ત્યાર પછીનો પ્રશ્ન, જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ સવિશેષ કયા પ્રકારનું કૌશલ્ય ધરાવતા કારીગરો જોવા મળે છે? મીના કારીગરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, જરીકામ. ભારતમાં જરીકામના હુનર માટે કયું સ્થળ જાણીતું છે? સાચો જવાબ છે સુરત. ત્યાર પછી ધાતુકામ. સિંધુ સંસ્કૃતિના કયા સ્થળના કારીગરો ધાતુઓમાંથી દાતરડા, સારડીઓ, વણાકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાય છે? લોથલ. ત્યાર પછીનો પ્રશ્ન, કાષ્ઠકલા. ગુજરાતના કયા સ્થળનું ફર્નિચર જાણીતું છે? સંખેડો. ગુજરાતમાં રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? ઈડર. ભરતકામ. જળતર કામ. રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે? બિકાનેર. ત્યાર પછી રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવીએ બીજાની પકડમાં જોડી લાંબો છેડો તૈયાર કરવાની કળાને શું કહે છે? તાંતણીઓ. ત્યાર પછી કયા સ્થળે તૈયાર થતો મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને સાળી વીંટીમાંથી પસાર થઈ જતી હતી? ઢાકાની. ત્યાર પછી ગાલીચા ક્યાંના પ્રખ્યાત હતા? કાશ્મીરના. ત્યાર પછી બાંધણી કયા રાજ્યની પ્રખ્યાત હતી? રાજસ્થાનની. ત્યાર પછી પાટણના પટોળાનો હુન્નર આશરે કેટલા વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે? 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે. ત્યાર પછી અકીક કામ. તેમાં જોઈ સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને શું કહે છે? અકીક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે કયા સ્થળે મોકલવામાં આવે છે? ખંભાતમાં મોકલવામાં આવે છે. ત્યાર પછી અકીકના પથ્થરોની માળા કે મણકા ક્યાં તૈયાર થતી? સાચો જવાબ છે ખંભાત ખાતે. અકીકના પથ્થરો ઉપર પહેલ પડાવવાની પ્રક્રિયા કયા સ્થળે થાય છે? ખંભાતમાં. ત્યાર પછી ભારતની લલિત કલાઓ. સંગીત કલા જોઈ, જેમાં એક સંગીતની ગંગોત્રી એટલે કયો વેદ? સાચો જવાબ છે સામવેદ. ત્યાર પછી સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? 7. સા રે ગ મ પ ધ ની સા. ત્યાર પછીનો પ્રશ્ન, સંગીતના મુખ્ય રાગો કેટલા છે? તો કે 5 રાગ છે મુખ્ય. ત્યાર પછી કયો રાગ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયો હોવાનું મનાય છે? ભૈરવી રાગ. ત્યાર પછી સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? પંડિત નારદે કરી હતી. ત્યાર પછી સંગીતના કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારની તાલનું વર્ણન કરેલું છે? સંગીત મકરંદ. ત્યાર પછીનો પ્રશ્ન,
સંગીત શાસ્ત્રના જ્ઞાતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ પંડિત નારદને. ત્યાર પછી સંગીત મકરંદ ગ્રંથની રચના કયા અરસામાં થઈ હતી? ઈસવીસન 900માં થઈ હતી. ત્યાર પછી સંગીત શાસ્ત્રના તજજ્ઞ તરીકે કોણ જાણીતું છે? પંડિત સારંગદેવ. ત્યાર પછી સંગીત રત્નાકર ગ્રંથની રચના કોને કરી? પંડિત સારંગદેવે. ત્યાર પછી પંડિત સારંગદેવ મૂળ ક્યાંના નિવાસી હતા? દૌલતાબાદ દેવગિરીના. ત્યાર પછી પંડિત વિષ્ણુનારાયણ ભારતખંડે કયા ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? સંગીત રત્નાકર. ત્યાર પછી સંગીતના અંગો સમજવા માટે કયો ગ્રંથ બેજોડ ગણાય છે? સંગીત રત્નાકર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સંગીત પારિજાત ગ્રંથની રચના ક્યારે થઈ હતી? 1665માં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન. સંગીત પારિજાત ગ્રંથની રચના કોણે કરી હતી? સંગીત અહોબલે કરી હતી. ત્યાર પછી ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ જાણીતો છે? સંગીત પારિજાત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ હવે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ. સંગીતમાં કોના મતે 29 પ્રકારના સ્વરો હોય છે? પંડિત અહોબલના મતે. ત્યાર પછીનો પ્રશ્ન. અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે કયા નામે વિખ્યાત થયા હતા? તૂતીએ હિન્દ અથવા હિન્દના પોપટ તરીકે. ત્યાર પછી બૈજુ બાવરા કોના શિષ્ય હતા? સ્વામી હરિદાસના શિષ્ય હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નૃત્ય કલા. તેમાં જોઈ નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ કઈ ભાષાના નૃત્ય કરવું ઉપરથી થાય છે? સંસ્કૃત શબ્દ. ત્યાર પછીનો પ્રશ્ન. નૃત્ય કલાના આદિદેવ ભગવાન કોને મનાય છે? શિવ નટરાજને. ત્યાર પછી પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નૃત્ય કલા સૌપ્રથમ કોણ લાવ્યા હોવાનું મનાય છે? નટરાજ શિવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભરતનાટ્યમ ઉદ્ભવ સ્થાન કયું છે? તો કે તાંજોર, તમિલનાડુ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતનાટ્યમમાં આધાર સ્ત્રોત ગ્રંથ ક્યાં છે? ભારતનાટ્યમ એ અભિનવ દર્પણ. ત્યાર પછી અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી? નંદિકેશ્વરે. ત્યાર પછીનો પ્રશ્ન. નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? ભરતમુનિ. ત્યાર પછી મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમામાલિની કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? ભારતનાટ્યમ. ત્યાર પછી કુચીપુડી નૃત્ય શૈલી જોઈ. કુચીપુડી નૃત્ય શૈલી રચના કઈ સદીમાં થઈ? 15મી સદીમાં. ત્યાર પછી મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન આધારિત કયું નૃત્ય છે? કુચીપુડી. ત્યાર પછી કયા નૃત્યમાં સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવે છે? કુચીપુડી નૃત્યમાં. ત્યાર પછી કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું પ્રચલિત છે? આંધ્રપ્રદેશનું. ત્યાર પછી ગુરુ પ્રહલાદ શર્મા, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? કુચીપુડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કથકલી. તેમાં જોઈ કથકલી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? કેરળનું. ત્યાર પછી કયા નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે? કથકલી. ત્યાર પછી કયા પ્રકારના પાત્રોને ઓળખવા માટે તેમજ ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણા એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે કથકલીમાં?
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કયા નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરી રજૂઆત સમયે એ જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમાં ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે? કથકલીમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેરળના કવિ શ્રી વલ્લભ થોડ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? કથકલી. ત્યાર પછી કલામંગલ્યમ કૃષ્ણપ્રસાદ અને શિવારમન કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? કથકલી. ત્યાર પછી કથક નૃત્ય ઉત્તર પ્રદેશનું છે, તેના વિશે આપણે જોઈએ. કથક નૃત્યો કયા સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો? વૈષ્ણવ સંપ્રદાયમાં. ત્યાર પછી મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત કયું નૃત્ય પ્રચલિત છે? કથક. કયા નૃત્યમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? કથકમાં. ત્યાર પછી કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર, પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? કથકમાં. ત્યાર પછી પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારાદેવી, કુમુદિની લાખિયા વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? કથક. ત્યાર પછી મણિપુરી નૃત્ય, જે મણિપુરનું છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે કયું નૃત્ય કરે છે? મણિપુરી નૃત્ય કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન. કઈ નૃત્ય શૈલી શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે? મણિપુરી. ત્યાર પછી કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે? મણિપુરી. ત્યાર પછી કયા નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે? મણિપુરી. ત્યાર પછીનો પ્રશ્ન. મણિપુરી નૃત્યમાં નીચે ઘેરદાર પહેરવામાં આવતા લીલા રંગની ચણિયાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે કુમીન કહેવામાં આવે છે. ત્યાર પછી ગુરુ આમોબીસિંગ, આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? મણિપુરી નૃત્ય સાથે. ત્યાર પછી નાટ્યકલા. નાટ્યકલાની રચના કોને કરી? ભરત મુનિએ કરી. ત્યાર પછી એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. આ વિધાન કોનું છે? ભરત મુનિનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ભરત મુનિ રચિત પ્રથમ નાટ્ય કથકનું શું હતું? ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું? દેવાસુર સંગ્રામ. ત્યાર પછીનો પ્રશ્ન. સંસ્કૃત સાહિત્યમાં મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દેવાતુ વાક્યમ જેવા રચનોની રચના કોણે કરી હતી? મહાકવિ ભાસે. ત્યાર પછીનો પ્રશ્ન. અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમોર્વશીયમ અને માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકોની રચના કોણે કરી હતી? મહાકવિ કાલિદાસે. ત્યાર પછી ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે? જયશંકર સુંદરી. ત્યાર પછી નંદબત્રીસી નાટકની રચના કોણે કરી હતી? બાપુલાલ નાયકે. ત્યાર પછીનો પ્રશ્ન ભવાઈ વિશે જોઈ. હવે શાસ્ત્રકારોએ કોણે ભાવપ્રધાન નાટકો કહ્યા છે? ભવાઈને. ત્યાર પછી
ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા કઈ છે? ભવાઈ. ત્યાર પછી ભવાઈની શરૂઆત કોણે કરી હતી? અસાહિર ઠાકરે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ભવાઈ નાટ્યકલાને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું? સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળવાદ સાથે ભજવતા વેશ એ કઈ નાટ્યકલાની વિશેષતા છે? ભવાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, ભવાઈનો જૂનામાં જૂનો વેશ કયો છે? રામાદેવનો વેશ. ત્યાર પછીનો પ્રશ્ન, ઝંડા ઝૂલણનો વેશ અને કજોડાનો વેશ એ કઈ નાટ્યકલામાં ભજવતો વેશ છે? ભવાઈમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભવાઈ ભજવનાર ભવાયા શું વગાડીને માતાની સ્તુતિ કરતા હોય છે? ભૂંગળ વગાડીને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતના લોકનૃત્યો, આદિવાસી નૃત્યો. તેમાં જોઈએ આપણે થાપી, તૂર, પાવરી એ કયા નૃત્યના મુખ્ય વાજિંત્રો છે? આદિવાસી વાજિંત્રો છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? ચાળો નૃત્યમાં. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વિસ્તારમાં માળીનો ચાળો અને ઠાકરિયાનો ચાળો નૃત્ય કરવામાં આવે છે? ડાંગમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભીલ અને કોળી જાતિના શ્રમહારી કયા નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવાથી તાલ દ્વારા સામૂહિક નૃત્ય કરે છે? ટીપણી નૃત્ય. ત્યાર પછીનો જોઈએ આપણે પ્રશ્ન, ગરબા વિશે જોઈ. ગરબો શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? ગર્ભદ્રીપ. ત્યાર પછીનો પ્રશ્ન, ખડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચામેર કે તેને માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવું એટલે કે ગરબો. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં નવરાત્રિ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી, શરદ પૂનમના દિવસે. ત્યાર પછી ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે કોની ભક્તિ છે? કૃષ્ણની. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કયા કવિએ ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓની રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો? દયારામ. ગરબી કોની પ્રખ્યાત છે? દયારામની. ગરબા કોના પ્રખ્યાત છે? વલ્લભ મેવાડના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાસ. ગોળાકાર ફરતા નૃત્ય કરવું એટલે શું? તો કે રાસ. દાંડિયા રાસ એ કયા પ્રકારનો રાસ છે? રાસનો. ત્યાર પછી ગુજરાતના અન્ય નૃત્યો, ગોફ ગૂંથણ નૃત્ય. ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહના ઊભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડે અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે એક અંદર એક બહાર એમ ગોળ ફરતા થઈ ગૂંથણી બાંધે છે અને છેડે આ નૃત્યની વિશેષતા કઈ છે? ગોફ ગૂંથણ નૃત્ય.
ત્યાર પછી સીડીઓનું ધમાલ નૃત્ય. ધમાલ નૃત્ય કોનું છે? તો કે સીડીઓ લોકોનું. સીડીઓ મૂળ ક્યાંના હતા? આફ્રિકાના હતા. ત્યાર પછી હાલ મિની આફ્રિકા તરીકે સૌરાષ્ટ્રનું કયું ગામ જાણીતું છે? જંબુસર. ત્યાર પછીનો પ્રશ્ન, નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધીને શું બનાવવામાં આવે છે? મસીરા. ત્યાર પછીનો પ્રશ્ન, સીડીઓ ધમાલ નૃત્યમાં વપરાતું ઝુંડ શેમાંથી બને છે? મોરપીંછમાંથી. ત્યાર પછી હો હોના આરોહ અવરોહ સાથે ગવાતા કયા નૃત્યમાં પહાડો અને જંગલોના ઘેરા પડછંદો ઉડતા હોય તેવું લાગે છે? ધમાલ નૃત્યમાં. ત્યાર પછીનો પ્રશ્ન, પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં કયું નૃત્ય કરવામાં આવે છે? ધમાલ નૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, મેરાયો નૃત્ય. મેરાયો નૃત્ય કયા વિસ્તારનું પ્રખ્યાત છે? વાવ વિસ્તાર, બનાસકાંઠાનો. ત્યાર પછી કયા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથવામાં આવે છે? સરખડ કે ઝૂંઝણી ઊંચું ઘાસ. ત્યાર પછી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ એ કયા નૃત્યની વિશેષતા છે? મેરાયો. ત્યાર પછી પઢાર નૃત્ય. કયા નૃત્યમાં દાંડીઓ કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરખું લઈ બેઠા થવાનું હોય છે? પઢાર નૃત્યમાં. ત્યાર પછી સાગરના મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે? પઢાર નૃત્યમાં. ત્યાર પછી પઢાર નૃત્ય કયા વિસ્તારનું છે? પઢાર વિસ્તાર. પઢાર જાતિ સુરેન્દ્રનગરમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોળી નૃત્ય. કોળી નૃત્ય સાથે કોણ સંકળાયેલ છે? સૌરાષ્ટ્રની કોળી સમાજ. ત્યાર પછીનો પ્રશ્ન, માથે મદ્રાસીઓ આંટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લાલ પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેંટ પહેરીને કયું નૃત્ય કરવામાં આવે છે? કોળી નૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, મેર નૃત્ય. તેમાં ખમીરવંતુ મેર નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? સૌરાષ્ટ્ર વિસ્તારનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વિકલ્પવાળા જોઈએ MCQ. જેમાં એક, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? સાચો જવાબ છે મેઘદૂતમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ, વૈજયંતીમાલા હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલ છે? સાચો જવાબ છે ભરતનાટ્યમ નૃત્ય શૈલી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સાચો જવાબ સામવેદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુસરો. ત્યાર પછી ચાળો નૃત્ય એટલે કયું? આદિવાસીઓનું નૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન, ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? સાચો જવાબ આફ્રિકાના. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 જૂન. ત્યાર પછી હવે આપણે જોઈ ચેપ્ટર નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય.
જેને આપણે સંપૂર્ણ MCQ અને વર્લ્ડ નાઇડર પ્રશ્ન જોશું.